હેલો વિદ્યાર્થી મિત્રો, કેવી ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાનના પેપર સોલ્યુશનમાં પ્રશ્ન નંબર 2 અ સુધી આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ। હવે આપણે પ્રશ્ન નંબર 2 બ થી ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, પ્રશ્ન નંબર 2 બ માં શું કહેવા માંગે છે કે 3-4 વાક્યમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 1 એમ છે કે એક સાદું લોલક 40 દોલન પૂર્ણ કરવા માટે 20 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ શોધો। આવર્તકાળ એટલે કે કોઈ લોલક છે ઈ જેને એક છેડેથી આપણે છોડશું અને પાછો પોતાના મૂળ સ્થાને આવશે, તે દરમિયાન જેટલો સમય લાગે ને એને આપણે આવર્તકાળ કહેશું, બરાબર ને। તો 40 દોલનો માટેનો સમય બરાબર 20 સેકન્ડ હોય તો એક દોલન માટેનો સમય કેટલો થાય? તો આપણે આવર્તકાળ શોધવાનો છે ને, એટલે કે આપણે એક દોલન માટેનો સમય શોધવાનો છે। તો 20/40 એટલે કે 1/2 બરાબર આપણે જવાબ શું મળશે? 0.5 સેકન્ડ। પ્રશ્ન નંબર 2 જોશું। 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા પદાર્થની ગતિની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થશે? મિત્રો, અહીંયા જો કિલોમીટર પ્રતિ કલાક છે, પણ એકમમાં આપણે ઝડપ જે મેળવશું ને એ મીટર પ્રતિ સેકન્ડમાં હોવી જોઈએ। તો આપણે પહેલાં એટલી ખબર હોવી જોઈએ કે 1 કિલોમીટર બરાબર કેટલું થાય? તો કે 1000 મીટર થાય, અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય। તો સામાન્ય રીતે આને શું કર્યું છે? 36 કિમી છે તો કિલોમીટરને મીટરમાં ફેરવા માટે 1000 ગુણી દીધા, અને આને 1 કલાક બરાબર 3600 સેકન્ડ છે મિત્રો। 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 3600 સેકન્ડ થાય। તો 36 ગુણ્યા 1000 છેદમાં 1 ગુણ્યા 3600, 2 મીંડા ગયા, 36 એકા 36 અને 10 એકા 10, તો 10 મીટર પર સેકન્ડ જવાબ મળશે। મિત્રો, પ્રશ્ન નંબર 3 સેવિંગ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે અને શા માટે? તો કે સેવિંગ મિરર તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારણ કે તેના વડે આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ મેળવી શકાય છે। પ્રશ્ન નંબર 4 જોઈએ। અંગ્રેજી ભાષાના કોઈ 4 મૂળાક્ષરો જણાવો કે જેમનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ મૂળાક્ષરો જેવું જ હોય। હવે મિત્રો, આપણે ખબર છે ને કે અંગ્રેજી મૂળાક્ષરમાં ઘણા અમુક એવા શબ્દ છે કે જેને અરીસામાં જોવું ને તો પણ એ હતા એવા જ લાગે। તો આપણે એવા 4 શબ્દો જોઈ તો કે એ, ઓ, એક્સ અને વાય। મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 5। તમારી શાળામાં પાણીનો વ્યય અટકાવવા તમે કેવા પગલાં ભરશો? તો કે શાળામાં પાણીનો વ્યય અટકાવવા માટે અમે નીચે મુજબના પગલાઓ ભરશું। તો પેલો આપણે છે કે પાણી ટપકતા નળ નીચે ડોલ રાખી અને પાણીનો વ્યય અટકાવી શકાય છે। પછી આ ડોલને મિત્રો આપણે કે ઝાડવાઓને પાણી નાખી શકીએ, બરાબર ને। બીજું જોઈએ તો કે બધા નળને સરખા બંધ કરશું એમ। અને ત્રીજું, જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરીશું અને બિનજરૂરી નળ ખુલ્લા રાખીશું નહીં। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6। તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોય તેવી 4 વનસ્પતિજન્ય પેદાશના નામ લખો। તો આ 4 વનસ્પતિજન્ય પેદાશ કઈ કઈ છે? તો આપણે દરરોજ ઉપયોગમાં લેતા હોય એવી તો બધા જ પ્રકારના શાકભાજીઓ, બરાબર ને, લાકડાઓ, મરી મસાલાઓ અને ગુંદર છે। પ્રશ્ન નંબર 7 જોઈએ। તમારી આસપાસ સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? તો જવાબ છે કે અમારી આસપાસ સ્વચ્છતા જાળવવા ગંદા પાણીને એકઠું થવા નહીં દઈએ, તેનો ગટર દ્વારા નિકાલ કરીશું। પછી જોઈએ તો કે કચરો છે એ કચરા પેટીમાં જ નાખીશું, શૌચાલયનો ઉપયોગ કરીશું, ગટરો ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીનો પણ આપણે જાણ કરીશું। પ્રશ્ન નંબર 3 અની વાત કરીએ। પ્રશ્નોના જવાબ 5 થી 7 વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન શું કીધું મિત્રો? તો કે જંગલમાં કંઈ પણ નકામું નથી। આ વિધાનને સમજાવવાનું છે। આપણે બધાને ખબર છે જંગલ કેટલું ઉપયોગી છે, એમાં કંઈ પણ વસ્તુ નકામી નથી। તો જવાબમાં જોઈએ, જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડો, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે, એટલે કે ગંદકી થવા દેતા
નથી। બીજો જોઈએ તો કે જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પર પણ સેન્દ્રિય પદાર્થમાં ફેરવાઈ ખાતર તરીકે ઉપયોગી બને છે। મિત્રો આ પણ એના પાંદડા પણ વેસ્ટેજ જતા નથી। પછીનો મુદ્દો જોઈ તો કે જડીબુટ્ટી અને લાકડાનો માણસ ખૂબ જ ઉપયોગ કરે છે। આપણે બધાને ખબર છે ને, જડીબુટ્ટી કાંઈ થાય એટલે સીધું આપણે ઔષધિ તરીકે તો વનસ્પતિ આ વનસ્પતિજન્ય પેદાશ જ આપણે ઉપયોગ કરીએ છીએ। તેથી જ કહી શકાય કે જંગલમાં કંઈ નકામું નથી। તો મિત્રો પ્રશ્ન 2 જોઈએ। એક વેપારીએ તમારા વિસ્તારના જંગલનો અમુક વિસ્તાર કાપીને તેની જગ્યાએ ગૃહ નિર્માણ કરવાની મંજૂરી માંગી છે। આ વિશે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરશો? તો જોઈએ મિત્રો, એક જાગૃત નાગરિક તરીકે વેપારીને સંપર્ક દ્વારા કહીશું કે તે જંગલ કાપીને ગૃહ નિર્માણ કરવાનું બંધ કરે, કારણ કે જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે। જંગલ કાપવાથી પશુ પક્ષીઓ બેઘર થઈ જશે। જંગલો મનુષ્યને ઇમારતી લાકડું, ઘાસચારો, ખોરાક, મરી મસાલા, જડીબુટ્ટીઓ, કાથો, વાંસ, રબર વગેરે જેવી ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે। જંગલથી વાતાવરણ ઠંડુ રહે છે અને વરસાદ પણ સારો થાય છે। પૂરથી જમીનનું ધોવાણ અટકાવે છે। જંગલોથી અવાજનું પ્રદૂષણ અટકે છે। આમ વેપારીને સમજાવીશું કે ગૃહ નિર્માણ સમજાવી અને ગૃહ નિર્માણ કરવાનું રોકીશું। પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। સ્વચ્છતાના અભાવે રોગો થાય છે તે અટકાવવા માટે તમે કઈ કઈ કાળજી લેશો? તો કે સ્વચ્છતાના અભાવે વિવિધ પ્રકારના રોગો થાય છે, જેવા કે કોલેરા, ટાઇફોઇડ, કમળો વગેરે। આ રોગો અટકાવવા માટે નીચેની કાળજી લેશું। શૌચાલયનો ઉપયોગ કરીશું। પાણીને ઉકાળીને પીવું જોઈએ। ગંદા પાણીનો નિકાલ ગટરમાં જ કરીશું। ચોથું જોઈએ, ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવો જોઈએ। પાંચમું જોઈએ તો કે ગંદુ પાણી ક્યાંય એકઠું ન થાય તેનો ખ્યાલ રાખીશું। ચોથા પ્રશ્નની વાત કરીએ। 2 સ્ટેશનો વચ્ચેનું અંતર 240 કિમી છે। ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાકનો સમય લાગે છે, તો આ ટ્રેનની ઝડપ કેટલી? મિત્રો ઝડપ બરાબર અંતરના છેદમાં સમયના સૂત્રનો ઉપયોગ કરીને જ આ પ્રશ્નનો પણ જવાબ મળી શકે। અહીં આપેલું શું છે? અંતર આપી દીધું છે અને સમય આપી દીધો છે, માત્ર ઝડપ શોધવાની છે। સામાન્ય રીતે આપણે ઝડપ શોધવા માટે કયું સૂત્રનો ઉપયોગ કરીએ? તો કે ઝડપ બરાબર કાપેલું અંતર અને તે માટે લાગતો સમય, એટલે કે ટૂંકમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। જોઈએ 240 કિમીના છેદમાં 4 કલાક, તો 4 ને અહીં આપણે 200 અહીં 60 4 6 24 કરી નાખાય ડાયરેક્ટ, બરાબર ને 6 એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક। મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 5। વેદભાઈ સાયકલ પર તેમના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે। જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો વેદભાઈના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો। મિત્રો અહીંયા આપણે જોવું ને, સૂત્ર આપણે ગયા દાખલામાં વાપર્યું એ જ છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમયનો ઉપયોગ કરશું, પણ અહીં ઝડપ આપી દીધેલ છે અને સમય આપી દીધેલ છે। આપ્યું શું નથી? અંતર શોધવાનું છે। તો સૂત્ર તો આ જ રાખશું। પહેલાં આપણે ઝડપ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ લઈ લીધું, સમય બરાબર 15 મિનિટ લીધો, પણ મિત્રો આ જો એકમ સરખા કરવા પડશે, એટલે મીટર પ્રતિ સેકન્ડ છે ને, તો અહીંયા મિનિટ છે એને પણ સેકન્ડના એટલે કે સમયનો સરખો એકમ કરવા માટે 60 સેકન્ડ વડે ગુણશું, એટલે કે કુલ કેટલી સેકન્ડ થશે? 900 સેકન્ડ। એટલે કે અંતર આપણે શોધવાનું છે, તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અને ઝડપ આપણે આપી દીધેલી છે 2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ બરાબર અંતર નથી આપેલું ને, શોધવાનું છે, તો અંતરને આપણે એમને એમ રહેવા દેશું છેદમાં 900 સેકન્ડ। હવે આ બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકારમાં થઈ જશે, તો 1800 થઈ જશે, 1800 મીટર। તો અંતર કેટલું થયું? અંતર બરાબર 1800 મીટર। 1800 મીટરને પાછા આપણે 1000 વડે ભાંગશું, એટલે કે આને 1000 વડે ભાંગીએ તો અહીંથી પોઈન્ટ અહીંયા આવશે, કૂદકા મારીને અહીંયા અને અહીંયા 3 કૂદકા મારશે ને મિત્રો થી અહીંયા, એટલે કે 1.8 કિમી।